બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી। ઉનાળાના સમયે આ રોડનો વિડીયો મેં મૂકેલો હતો। રસ્તાની બંને બાજુ લીલાછમ ઝાડ હતા, ત્યારે અમુક લોકો વખાણ કરવાને બદલે એને પેટમાં પીડા થતી હતી અને એવી કોમેન્ટ કરતા હતા કે અત્યારે તો ઉનાળો છે, બરફ પડવા દ્યો પછી કહેજો। તો આ બરફ પડી ગયો। હવે આ રસ્તાનો નજારો જોઈ લેજો। આવા સીન સિનેરી તમને પિક્ચરમાં જ જોવા મળશે, બીજે ક્યાંય જોવા નહીં મળે। એક અગત્યની વાત કરવા માટે વિડીયો બનાવેલો છે। આખો વિડીયો જોજો। મારી વાત સારી અથવા તો સાચી લાગે તો એક જાગૃત નાગરિક તરીકે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। સારી વાત અને આવા કેનેડા જેવા સરસ મજાના દેશનું ઉદાહરણ આપીને આપણા ભારત દેશમાં કંઈક પણ પરિવર્તન આવે, સારો એવો ફેરફાર થાય, એટલા માટેનો આ એક પ્રયત્ન છે। સારો લાગે વિડીયો તો વધારેમાં વધારે એક શેર કરજો જાગૃત નાગરિક તરીકે। 50ની સ્પીડ લિમિટનો રોડ છે, એક આવવાની અને એક જવાની લાઈન, કોઈ કેમેરા છે નહીં, કોઈ પોલીસ વાળો છે નહીં, છતાં પણ આવી મોંઘી મોંઘી ગાડીઓ વાળા લોકો ગમે એટલી ઉતાવળ હોય એકબીજાને ઓવરટેક કરીને ભાગશે નહીં। અને આપણે ત્યાં હોય તો તમે નક્કી કરી લો કેવી પરિસ્થિતિ હોય। આગળ સ્ટોપ સાઇન છે, આપણી આગળ એક ગાડી જાય છે, એની સ્ટોપ સાઇન પાસે સ્ટોપ કરી તમે જોઈ શકો છો। આપણે ત્યાં પહોંચશું ત્યારે આપણે પણ સ્ટોપ કરશું। એ સિવાય 4 રસ્તા છે, બીજી દિશામાં કોઈ ગાડી આવેલી હશે, એની આપણી પહેલા સ્ટોપ કરી હશે તો એ નીકળશે, પછી આપણે જવાનું। આ રીતે કોઈ કેમેરા ન હોય, પોલીસ ન હોય, છતાં પણ 4 રસ્તાનું ઓપરેટિંગ થતું હોય છે સ્ટોપ સાઇન દ્વારા। રસ્તાની હાલત જોઈ લેજો। આપણે ત્યાં હોય તો સાઈડમાં રેકડી ને પાનના ગલ્લા ને ખાણીપીણીના અને ફાસ્ટફૂડના સ્ટોર હોય। એ ફાસ્ટફૂડવાળાને વાસણ ધોવા ન પડે એટલા માટે એ કસ્ટમરને હાથમાં સમાઈ જાય એવો કાગળનો ટુકડો એની ઉપર કોથળી મૂકીને એમાં દાબેલી, વડાપાઉં, પાણીપુરી, ભેળ બધું ખવડાવતા હોય કે જેથી કરીને વાસણ ધોવા ન પડે અને કસ્ટમર બધું ખાવાનું પૂરું કરી પ્લાસ્ટિક, કાગળ અને કોથળી રોડ ઉપર ફેંકીને ભાગી જતા હોય છે। મારી વાત ખોટી હોય તો કહેજો। હવે રસ્તા ઉપર જમણી બાજુ આગળ તમે જોવો છો એક જેસીબી કામ કરે છે। હવે આખી રાત બરફ પડે તો એ બરફ કેટલો હોય? એ બધો બરફ રસ્તા ઉપરથી ગવર્મેન્ટના વાહનોએ સાફ કરી નાખ્યો, એટલે સાઈડમાં ગયો। હવે સાઈડમાં પડેલો બરફ છે એ પણ સાફ તો કરવો જ પડે, તો આ જેસીબી છે ગવર્મેન્ટનું છે। હવે તમારે એની આવી રીતે જેસીબી તમારા લાભ કે ફાયદા માટે રોડ ઉપર કામ કરતું હોય તો કેવી પરિસ્થિતિ ઊભી થવાની છે? પહેલા તો ડ્રાઇવિંગનો ડી જેને નથી આવડતો એ લોકો આ જેસીબીમાં ભટકાવાના છે, કારણ કે બુદ્ધિ હોય તો ખબર પડે કે જેસીબીથી વાહન દૂર હલાવાય। અને બીજું, 2% અને ખાલી દેખાવ કરવા માટે પૈસાદાર બનેલા લોકો છે એ આ જેસીબી વાળા ભાઈને મારશે અથવા તો હેરાન કરશે કે રોડ ઉપર હું કાન ભાઈ તો અવડું મોટું વાહન ચલાવે છે। તમારે ત્યાં એવો શબ્દ હું એટલા માટે વાપરું છું કે તમને કટાક્ષ લાગે, ખોટું લાગે, દિલમાં ચૂભે અને તમારામાં કંઈક પણ પરિવર્તન આવે, અથવા તો કેનેડા જેવા સારા દેશના દાખલા આપીને આપણા ભારત દેશ અને આપણા લોકોમાં હું જે કંઈ પરિવર્તન લાવવા માંગુ છું એમાં તમે સાથ સહકાર આપો। આખા સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વ્યક્તિ તમને આવો વિડીયો નહીં બતાવે, કારણ કે એ લોકોને તમારી વાહ અને શાબાશી જોઈએ છે। વિદેશના સારા ઉદાહરણ આપીને તમને શિખામણ આપવાની એ કોશિશ કરશે તો મોટા ભાગના લોકો એનો વિરોધ કરશે, એટલે એ લોકો તમારી હા સાથે હા કરીને તમારો ફાયદો જ ઉઠાવશે। પ્રામાણિકતાથી કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરની આસપાસ, શેરીમાં કે ગામમાં આખા વર્ષમાં બધા લોકોએ જે કચરો ફેંકેલો હોય એના કારણે ચોમાસામાં કેટલી ગંદકી ફેલાય છે, કેટલો રોગચાળો ફેલાય, કેટલા માખી મચ્છર થાય અને કેટલા માણસો બીમાર પડે છે। પાણી તો ઠીક કે વરસાદ વધારે પડે તો જમીનના ઢાળ પ્રમાણે દળી જાય, પણ તમે જ નક્કી કરો કે તમારા જેટલી ગંદકી જો કેનેડામાં હોય તો બરફમાં શું હાલત થાય, કારણ કે બરફ છે એ પ્લસ ટેમ્પરેચર ન થાય ત્યાં સુધી 10-12 દિવસ સુધી ત્યાંને ત્યાં પડેલો રહે છે। પ્રામાણિકતાથી કે જો કેવું જમાવટવાળું કુદરતી સૌંદર્ય છે। એક કાઠિયાવાડી ગુજરાતી નાગરિક તરીકે કેનેડા જેવા દેશમાં મળતી સુખ સુવિધાઓ અને સારા નીતિ નિયમોનો દાખલો આપીને કે વિડીયો બનાવીને આપણા ભારત દેશમાં કંઈક પરિવર્તન આવે એટલા માટેનો મારો આ એક પ્રયત્ન છે। થઈ શકે તો સાથ સહકાર આપજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે જેથી બધા લોકોમાં કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળે। ધ્યાનથી હવે વિડીયો જોજો અને જે વાત કહું એ સાંભળજો। આ બગીચો છે, નાનકડું ગાર્ડન છે, -15 ડિગ્રી ઠંડી છે, બધી જગ્યાએ બરફ પડેલો છે, છતાં પણ આ ટ્રેક્ટરવાળા ભાઈ એમાં કામ કરે છે। તમને બધા લોકોને ખબર હોય -15 ડિગ્રી ઠંડીમાં બગીચામાં કોણ ફરવા જવાનું છે, છતાં પણ બગીચામાં જે ચાલવાનો રસ્તો છે એના ઉપર પડેલો બરફ એ ભાઈ ટ્રેક્ટરથી સાફ કરે છે। અને ટ્રેક્ટરની પાછળની સાઈડમાં તમે જોયું હોય તો ગ્રીન કલરનો ડબ્બો છે, એ ગ્રીન કલરનો ડબ્બો હોય એમાં નિમક ભરેલું હોય, મીઠું, એ છાંટતો રહીએ કે જેથી કરીને નવો બરફ પડે એ જામે નહીં અને ફરી વખત સાફ કરવામાં સરળતા રહે। તો આ ભાઈ એક જગ્યાએ ટ્રેક્ટર પાર્ક કરી બીડી પેટાવીને કે ફાંકી કે ગુટકા ખાઈને બેઠો રહીએ તો? કહેવાનો મતલબ કે કામચોરી આ દેશમાં છે જ નહીં। આ ભાઈ આટલી ઠંડીમાં એને જે સોંપવામાં આવેલું કામ છે એ પ્રામાણિકતાથી એ કામ કરે છે અને બગીચો આખો સાફ થઈ જશે એટલે એના સુપરવાઇઝરને ફોન કરીને કહી દેશે કે ભાઈ મારું કામ થઈ ગયું, હવે ક્યાં જવાનું છે? તો મિત્રો, આ છે કેનેડા, અહીંની સુખ સુવિધાઓ, અહીંના નિયમો।
વિડીયો સારો લાગે તો વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને આપણા દેશમાં પણ કંઈક પણ પરિવર્તન જોવા મળે. મહાદેવ, રામ રામ, જય શ્રી કૃષ્ણ.